જય માતાજી મિત્રો, તો આપણે આગલા બ્લોકમાં આ ગવાર બતાવેલા છે. જોઈ લો, આમાં બિયારો ને બધું હતું. અત્યારે નેદાઈ બેદાઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા. ખાસ વાત તો એ, આને આપણે જે વાવ્યા એ દેશી ખાતર ભરેલું હતું સાહે. હજી આમાં એક દવાનો ડોઝ મારેલો નથી. પેલું પાણી પાયું તે જીવામૃત નાખેલું હતું પાણીમાં. જીવામૃત એનું રિઝલ્ટ તમે જોઈ લો. રિઝલ્ટ તો રેડી છે લાલ દાદા. હે પાંદડામાં કઈ રોગ નથી. છંટકાવમાં તો એક છંટકાવ કર્યો આપણે ગળ અને ગળમૂત્ર ને થોડુંક દૂધ નાખ્યું હતું, એનો છંટકાવ કરેલો છે. હાવ ઓર્ગોનિક આ બીજું પાણી પાવાનું છે તો એ પાછું આપણે જીવામૃત નાખવાનું છે. એનું રિઝલ્ટ હું તમને બતાવી. જીવામૃત કઈ રીતે બનાવવાનું લાલ દાદા? એ મિત્રોને આપણે આગલા બ્લોકમાં બતાવીશું કઈ રીતે બનાવે. વિડીયોમાં બનાવી જો ને વિડીયો આખો જોઈજો, તમને ખબર પડે. આગલા બ્લોકમાં બતાવીશું જીવામૃત કઈ રીતે બનાવવું, એમ કઈ રીતે બનાવી, કઈ રીતે એને પાવાનું. આમાં પાણી હાલશે તો એ આપણે એક ક્યારામાં પાઈને તમને બતાવીશું, પછી એનું રિઝલ્ટ તમે જોઈજો. હાલો, આ ગવારની બાજુમાં તમે જોઈ લો, આમાં કેટલો ફેર પડે. આ સોળી છે. આમાં આપણે જીવામૃત નથી પાયું. નહીં, આપણે બનાવ્યું હતું ખાલી થોડુંક એવું ગવાર પૂરતી. ગવારનું રિઝલ્ટ જો, સોળીનું રિઝલ્ટ જો તમે, કેટલો ફેર પડે. ફેર તો ઘણો પડી જાય. આજ ખેલે જીવામૃત આપણે બનાવેલું છે, એ સોળીમાં આપણે પાવાનું છે. પછી તમને એનું રિઝલ્ટ બતાવીશું કેટલો ફેર પડે તમે જોઈજો. ને સ્પેશિયલ ઓર્ગોનિક. આમાં તમે દવા ઓલી કુણપની સાઈડ છો કે આમાં ઓર્ગોનિક? નહીં, આમાં ઓર્ગોનિક. ખાટી સા ને ગૌમૂત્ર. બીજું કાંઈ વસ્તુ નહીં. આપણે કઈ મસરી પાવડર કઈ છાંટતા જ નથી. આ ના સોળે તમને આગલા બ્લોકમાં બતાવીશું જીવામૃત પાણી હારે પાઈને, પછી તમે જોજો એનું રિઝલ્ટ શું મળે. મિત્રો જોઈજો વિડીયો. આગલો વિડીયોમાં બધી તમને ઓર્ગોનિક કઈ રીતે પાવાનું, કઈ રીતે છાંટવાનું, બધું બતાવીશું. કઈ રીતે જીવામૃત બનાવવાનું વિડીયો આખો વિડીયો તો તમને મજા આવશે કેમ બનાવે. આ સોળીમાં રિઝલ્ટ આવી જાય ઓર્ગોનિક થી. નહીં, અત્યારે કેવી પીળી છે, પીળી હળદર જેવી છે ને. જીવામૃત પીહે એટલે એકદમ કાળી આમ કોયરા જેવી થઈ જાય, કઈ ઘટશે જ નહીં, એકદમ મસ્તી નહીં. બાકી જોઈ લો, આપણે આગલા બ્લોકમાં નાખેલો હતો વિડીયોમાં. મેલ બેલ ને કેવું હતું અત્યારે તમે જોઈ શકો. અત્યારે તો ખેતર ગવાર સિવાન સોળી સિવાન કઈ વસ્તુ દેખાતું જ નથી. ઓર્ગોનિક માં જો ફેર તો પડી જાય. આ ગવાર છે, સામું જ રિઝલ્ટ છે ને મારો ભાઈ. આ ગવારમાં આપણે 3 ક્યારા છે એમાં નાખેલું હતું, આમાં બાકી રહી ગયું. એટલો ફેર પડે. આ બધું ઓર્ગોનિક કરે તો કે વસ્તુ નું આવે, આપણે ખાવામાં સારું પડે. આ બધા બુઢિયાની કહેવત છે, આ બુઢિયા 100 વર્ષ કાઢે, મારો ભાઈ એમને થોડા કાઢ્યા. આપણે પસા 55 પૂજી ત્યાં પોષણનો દુખાવો આવે ને હાથનો દુખાવો આવે ને પછી તો ઈ થાય ને. દવા બિલકુલ નહીં એમને લાગે? બિલકુલ નહીં. ગઢિયાઓ ઘણું કે ભાઈ આમ કરો, પણ છોકરાઓ કઈ સમજે નહીં. એટલે આપણે હવે ગઢિયાની વાત માની ઓર્ગોનિક ઉપર આવ્યા. થાય તો ઠીક છે, ન થાય તો ઠીક છે. સામું રિઝલ્ટ તમને દેખાય. કેવું લાગ્યું તમને ઓર્ગોનિક જરાક કોમેન્ટમાં કીધો. બાકી આગલા વિડીયોમાં આપણે બધી પ્રોસેસ નાખવાના છે. વિડીયોમાં બનાવી રહેજો ને, વિડીયો સેટ સુધી જોઈજો. હાલો તે જય માતાજી.